મિત્રો, લોકરક્ષક દળની શારીરિક કસોટી જે છે 21 જાન્યુઆરી 2026 થી જે છે યોજાનાર છે, બરાબર. અને એના કોલ લેટર પણ જે છે જાહેર કરી દેવામાં આવ્યો છે, બરાબર. પરંતુ આજે આપણે એ બાબતે વાત કરવાના છે કે જો કોઈ ઉમેદવાર પોતાની શારીરિક કસોટીની તારીખ બદલવા માંગતા હોય, બરાબર, તો શું કરવું, કેવા કિસ્સામાં જે છે તમને શારીરિક કસોટી જે છે ની જે તારીખ છે એ બદલી આપવામાં આવશે, બરાબર. તો મિત્રો, જો તમારું જે મેરેજ હોય અથવા તમારા ભાઈ બહેન સગા ભાઈ બહેનનું મેરેજ હોય તો એવા કિસ્સામાં તમને જે છે શારીરિક કસોટીની તારીખ જે છે એ બદલી આપવામાં આવે છે. ત્યારબાદ કોઈ એક્ઝામ હોય, બરાબર, સરકારી ભરતીની અન્ય કોઈ એક્ઝામ હોય, બરાબર, એના સિવાય કે કોઈ કોલેજની એક્ઝામ હોય તો એવા કિસ્સામાં જે છે તમને શારીરિક કસોટીની તારીખ બદલી આપવામાં આવશે. ત્યારબાદ માતા પિતા, સગા ભાઈ બહેન, દાદા દાદીમાંથી કોઈનું જે છે અવસાન થતું હોય તો એવા કિસ્સામાં જો છે તમને શારીરિક કસોટીની તારીખ બદલી આપવામાં આવશે, બરાબર. ત્યારબાદ મિત્રો, શારીરિક કસોટીના જે તમને તારીખ છે તમારી એની આસપાસ તમને ગંભીર બીમારી થતી હોય, બરાબર, ક્યાં તો પછી તમારી પાસે મેડિકલ સર્ટિફિકેટ હોય, બરાબર, તો એવા કિસ્સામાં, બરાબર, તો તમને જે છે શારીરિક કસોટીની જે તારીખ છે જે બદલી આપવામાં આવશે, બરાબર. અને આ શારીરિક કસોટીની જે તારીખ બદલવા માટે, બરાબર મિત્રો, તમારે સૌપ્રથમ અરજી કરવી પડશે. અરજી સાથે તમારું કોલ લેટર, બરાબર, કોલ લેટર જોડી અને લોકરક્ષક ભરતી બોર્ડની જે ઓફિસ છે ગાંધીનગર ખાતે, બરાબર, ત્યાં તમારે રૂબરૂ જે છે અરજી કરવાની રહેશે, બરાબર. તમારી જે શારીરિક કસોટીની તારીખ છે એના 3 દિવસ અગાઉ જે છે તમારે રૂબરૂ જે છે લોકરક્ષક ભરતી બોર્ડની જે ઓફિસ કચેરી છે ગાંધીનગર ખાતે ત્યાં તમારે રૂબરૂ જે છે અરજી કરવાની રહેશે, બરાબર. તો આશા કરું કે માહિતી ગમી હોય તો વિડીયો લાઈક કરજો, શેર કરજો. ફરી મળીશું નવી માહિતી સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.